આપણે ખાસ નજર કરી લઈએ તો ટેક્સની નીતિ જીએસટી ટેક્સની નીતિને આજે 8 વર્ષ પૂરા થયા છે. એકીકરણ અને પારદર્શકતા લાવવા માટે આ એક દેશ એક ટેક્સનું અમલીકરણ 1 જુલાઈ 2017ના રોજ કરવામાં આવ્યું હતું. કેન્દ્ર માટે સીજીએસટી અને રાજ્યો માટે એસજીએસટી, જ્યારે રાજ્યોની વચ્ચે ટ્રેડ માટે આઈજીએસટીનું અમલીકરણ થયું. જોકે નાણાં મંત્રાલયે 8 વર્ષમાં અનેક ફેરફારો કર્યા અને જ્યાં બને તે હિસાબે જીએસટીનું માળખું સરળ કરવાના પ્રયત્નો કર્યા. 2017માં 65 લાખ ટેક્સ ધારકો હતા, જ્યારે આજે 1.5 કરોડથી વધુ રજિસ્ટર્ડ ટેક્સ ધારકો છે. આ સાથે જો છેલ્લા 5 વર્ષની વાત કરીએ તો રાજ્યોની આવક 37.5 લાખ કરોડથી વધીને 46.56 લાખ કરોડ ઉપર પહોંચી છે. જો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં રજિસ્ટર્ડ ટેક્સ ધારકો 11.9 લાખથી વધીને 12.66 લાખ ઉપર પહોંચ્યા છે, જે હાલ દેશમાં ત્રીજા સ્થાન પર છે. FY 24-25 દરમિયાન ગુજરાતના ટેક્સ ધારકોમાં 6.4% વધારો જોવા મળ્યો છે. તો આ અંગે આપણે વધુ ચર્ચા કરીશું. આપણી સાથે ટેક્સ એક્સપર્ટ રોનક જૈન જોડાઈ ગયા છે. રોનકજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર. અને જે રીતે આપણે જાણીએ છીએ, જીએસટીના 8 વર્ષ પૂરા થયા છે. જીએસટીની નીતિ સરકારની જે રહી છે, કેટલી સફળ આપના મતે રહી છે? આવકની દ્રષ્ટિ હોય કે કરદાતાઓ માટેની પ્રક્રિયા હોય, કેટલી સફળ આપની દ્રષ્ટિએ? સૌથી પહેલા તો હું CNBC ને આજે 11 વર્ષના પૂર્ણ થયા છે એને અભિનંદન આપું છું. અને આગળના 89 બી પૂરા કરે અને 100ની સેન્ચુરી કરે એ અમારી આશા છે. ભારતમાં જે જીએસટીની સ્થાપના કરવામાં આવી તેનો શ્રેય આપણા ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીજીને આપવામાં આવે છે. 2000માં ડોક્ટર વિજય કેલકરના નેતૃત્વમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ મોડેલ તૈયાર કરવા માટે એક સમિતિ રચવામાં આવેલ. તે સમિતિના વડા તરીકે અટલ બિહારી વાજપેયીજીને મૂકવામાં આવેલ અને તે પછી તેમને ભારતમાં જીએસટીના પિતા તરીકે ઓળખવામાં આવે છે. આ સાથે આપણે ભૂતપૂર્વ નાણા મંત્રી અરુણ જેટલીજીને પણ જીએસટી 2017માં 1/7/2017ના રોજ જે જીએસટી ખૂબ જ સરળીકરણથી અમલ કરવામાં આવેલ છે અને તે પછી તેનામાં આવતી મુશ્કેલીઓને બી સરળ રીતે પાર કરવામાં આવેલ. તો તેમનું બી જીએસટી અમલીકરણમાં ખૂબ જ યોગદાન છે અને તેમને આ બંનેને આપણે આજે યાદ કરી રહ્યા છે. જીએસટી એક વન નેશન વન ટેક્સ જે ભૂતપૂર્વ કાયદામાં 17 રાજ્ય અને કેન્દ્રીય કર અને 13 ટેક્સ સ્થાન લીધું છે. જીએસટી હેઠળ રજિસ્ટર્ડ કરદાતાઓની સંખ્યા 2017માં 65 લાખ હતી. તે વધીને આજે 8 વર્ષ પછી બમણી એટલે ડબલ 1.51 થી થઈ ગઈ છે. જ્યારે જીએસટી દેશમાં લાગુ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ સરકારની તિજોરીમાં અને ખજાનામાં સતત વધારો થયો છે અને આપનો જે જીડીપી રેટ છે તે ઘટ્યો નથી. નાણાકીય વર્ષ 2024-25માં સરકારે રેકોર્ડ બ્રેક જીએસટી કલેક્શન કરવામાં આવેલ છે. ખાસ વાત તો એ છે કે સરકારનું જુલાઈ 2020 પછી જે છેલ્લા 5 વર્ષ જે છે, એટલે આજે આપણે 2025માં બેઠા છે, તો જુલાઈ 2020માં એટલે 20-21નું ટર્નઓવર જે સરકારનું છે તે કલેક્શન 11.17 લાખ કરોડ રૂપિયા હતું. તે ગ્રોસ કલેક્શન 24-25ના વર્ષમાં 22.8 લાખ કરોડ પહોંચ્યું ગયું છે, જે ગયા નાણાકીય વર્ષ કરતા 9.4% વધારે છે.
આ સાથે હું સરકારને 2-3 મુદ્દે રજૂઆત કરીશ અને જે આગળના વર્ષોમાં આ સરળીકરણ આવે તો વેપારીઓને અને ટેક્સ 100% વધે તેના માટે 3 એક સરળીકરણ હું આપને કહીશ. આ સિસ્ટમ હેઠળ 3 કર લાગુ કરવામાં આવેલ છે, જે સીજીએસટી, એસજીએસટી અને આઈજીએસટી છે. વેપારીઓ દ્વારા એક માંગ છે કે એક રાષ્ટ્ર એક કર થવું જોઈએ, એટલે કે 3 કરને ભેગું કરીને એક કર, જે ફક્ત જીએસટી નામ હોય અને સિંગલ ટેક્સ કરવામાં આવે. જી રોનકજી, તો જે રીતે આપણે વાત કરી કે એક ખાસો અહીંયા આગળથી ટેક્સ કલેક્શનનો આંકડો પણ મોટો 8 વર્ષમાં થતા જોયો છે. આપણે ચોક્કસપણે જીએસટીને સફળ જોઈ શકીએ, પણ ગુજરાત રાજ્યના દ્રષ્ટિકોણથી વાત કરીએ, ગુજરાત રાજ્યનો ફાળો સારો રહ્યો છે. આ ટેક્સ પેયર્સની વાત કરી લઈએ, એમની સંખ્યાની વાત કરીએ કે ગુજરાતથી થનારી આવકની વાત કરીએ, ગુજરાત 3જા સ્થાને છે. તો ગુજરાતના ઉદ્યોગો, સપ્લાયર અને અન્ય ધંધા સાથે સંકળાયેલા લોકોનું કેટલું મોટું યોગદાન રહ્યું છે? તો ગુજરાતનું યોગદાન ખૂબ જ મોટું આપવામાં આવે છે આની અંદર. અને ગુજરાતમાં તમે જોશો તો ગિફ્ટ સિટીના જે કરદાતાઓ છે કે અન્ય જે જુદી જુદી સબસિડીઓ આપવામાં આવે છે સરકાર દ્વારા, તેના કારણે આ ગ્રોથ વધવામાં આવે છે. છેલ્લે સરકારે અત્યારે એમનેસ્ટી સ્કીમ બી આપવામાં આવેલી કે જે લોકોએ ભૂલ થઈ હોય કે વગેરે થઈ હોય જૂના વર્ષોમાં, તો એનો બી સુધારો અહીંયા કરવામાં આવે, તો એના કારણે બી ગ્રોથ રેટ વધવામાં આવ્યું છે. અને હજુ એક વસ્તુ એવી છે કે જીએસટી હેઠળ 13 રિટર્નો છે, જેના કારણે જીએસટી કોમ્પ્લાયન્સ ખૂબ જ છે અને કરદાતાઓને હજુ બી એમાં હાલાકી થાય છે. તો જો એ કોમ્પ્લાયન્સ સરકાર ઓછું કરે તો હજુ બી આગળ આવનારા સમયમાં આ ટેક્સ રેટ આવતા 2 થી 3 વર્ષમાં આનાથી ડબલ થઈ શકે છે.